સાદલીની ભારત વિદ્યાલયમાં નેશનલ સ્ટીમ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સાદલી સ્થિત ભારત વિદ્યાલયમાં ગોલ્ડન હોર્સ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ ગુજકોસ્ટ દ્વારા જાહેર કરાયેલા નેશનલ સ્ટીમ ક્વિઝ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષય પ્રત્યે રુચિ વધારવાનો હતો. આ સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ રાઉન્ડ દ્વારા વિદ્યાર્થીઓની તર્ક શક્તિ, વૈજ્ઞાનિક સમજ અને સામાન્ય જ્ઞાનની કસોટી લેવામાં આવી હતી. લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા નિયામક શ્રી ડોક્ટર સોનલ પ્રકાશકાર અને જિલ્લા ક્વિઝ કોઓર્ડિનેટર ડોક્ટર દિનેશ ગાંધી તેમજ શાળા સંચાલન તથા શિક્ષક મંડળે ગુજકોસ્ટ દ્વારા આયોજિત આ પ્રકારની સ્પર્ધાને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી ગણાવી હતી. સિનોરથી કામરાન નકુમ, ગુજરાત પ્લસ ન્યૂઝ. ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોગ્રામ એટલે સ્ટેમ ક્વિઝ 4.0 વડોદરા જિલ્લાનું સંચાલન પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર વડોદરા જિલ્લાના 8 તાલુકામાં ક્વિઝ કોઓર્ડિનેટર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવા માટે આજે અમે ભારત હાઈસ્કૂલ સાદલી ખાતે સ્ટેમ ક્વિઝમાં જેટલા પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તમામ વિદ્યાર્થીઓને મોબાઈલ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, લેપટોપ દ્વારા, કમ્પ્યુટર દ્વારા, વિવિધ ગેજેટ દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર ભાગ લે તેવું ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે. શાળા પરિવારને અને ખૂબ વિદ્યાર્થીઓને અભિનંદન. થેન્ક યુ વેરી મચ.